અમારે જુનાગઢમાં જઈને સંન્યાસ લેવો છે. અરે હવે ગિરનારની તળેટીમાં જાવ તો જ મારો ઉધાર થાય. બધા નહીં ખાવા. તમે ક્યાં ચાલો એમ છો? અહીંયા રાજકોટમાં આધાર કાર્ડ નથી બરાબર. તો પહોંચી ગયા છે નાસ્તો કરવા માટે. લુક તો એવા આપશે ને જાણે ફોટો એનો કોક પાડતું હોય. તમારો ફોટો કોઈ પાડવા રાજી નથી હો ને. તો હો મોબાઈલ અમે તમે મોબાઈલ ને નથી જોવાનો, તમને જોવાનો હે. રેડી? મસ્ત આવ્યો જો. પાડ તો પાછો 2 મિનિટ હો ગાઈસ, ફોટો પાડી જોઈ લ્યો. મસ્ત આવ્યો હે ને. હા એમ. Your eyes got my heart. અને આ મેડમ કેવા માંગશો તમે? કઈ કતરાવાની કઈ જરૂર નથી. જાણે તો મેડમની જિંદગી ખરાબ થઈ ગઈ. તો વાળમાં 2000 નાખ્યા, 2500 વાળ ખરાબ થઈ ગયા, જિંદગી જન થઈ ગઈ. આપણે શાબાશ બેટા, મોજમાં રહેવાનું. બરોબર ને ભાઈ? કેવું જોઈએ તો પહોંચી ગયા છીએ અમે. ઓર્ડર તો દઈ દીધો છે. આવે એટલી વાર જોઈ શકો છો તમે. અહીંયા લોકેશન મસ્ત છે. આ સ્નેપડા કોઈ પૂરા જ ન થાય. મને તો એ થાય લે. મને એક સ્નેપ વાપરવું જરી કંઈ ન કરે. હું પરાયણે અને એ જ સેકન્ડમાં એ જ ક્ષણે અને મસાલો મેં આપી દીધો છે. અને આ પાણીની લઈ રહી છે. પાણીપુરી અમારી આવી ગઈ છે. જો બધા જોઈએ છે પાણીપુરી, દેખાડવાની ન હોય. અમારી અત્યારે આવી ગઈ છે. એ મતલબથી મેં તમને દેખાડી બરાબર, એટલે તમને ખબર પડે. અને હવે હું પાણી આપીશ. પહેલા તીખું પાણી પીતું, હવે નોર્મલ પાણી પી. જો હાડું ગલોપું ભરેલું ને ભરેલું મોઢું એનું. મને એવા દાંત આવે ને એને જોઈને. આનું તો જો આને હે ને હાથ અંગૂઠાનું કેન્સર થાય. કેમ કે જો ટાઈપિંગ જ એવું કરે. તું એવા ફોટા પોઝ આઈફમાં તારો કોઈ ફોટો પાડવાનું નથી. અમે કોઈ તારા ફોટા પાડવામાં રાજી નથી. બરાબર ને ભાઈ? હા તો હવે અમારા રીતુ મેડમ શરૂ કરશે પેલી પાણીપુરી ખાવાનું. કેમ કે ઈ જ છે ભૂખડ. બરાબર છે? હવે મસાલો છાંટશે. ઉપાડો મારો હતો એ વાત સાચી, પણ મેં એક પણ પૂરી નથી મોઢામાં નાખી હજી. તમે જોઈ શકો છો. અને એને એક પૂરી મોઢામાં મૂકી દીધી છે. તો મળીએ પછી બીજા નાસ્તો આવે ત્યાં. એને હું ટીશ્યુ અંબાવી દઉં જરી. ચાલો બાય. અમારો બીજો નાસ્તો આવી ગયો છે. આ છે વડાપાઉં, આ છે પાઉંભાજી, આ છે દાબેલી. એમ ન ખબર પડે. આ બ્રેડથી તમને ખબર પડે? કોઈ દી ન પડે. કમેન્ટ કરજો ભાઈ. કમેન્ટ ઓફ રાખીને બહેન પછી કોમેન્ટ કરજો. મેં હમણાં એનું સેટિંગ જોયું વિડીયોનું. બરાબર? એ સેટિંગમાં નહીં તું કોમેન્ટ કેમ કાંઈ નથી આવતી. જોયું ને તો કોમેન્ટનું બટન જ ઓફ હતું. મેં કીધું અરે આને કરી ને. મેં કીધું મારી ફ્રેન્ડ મને ગયા હું કોમેન્ટ કરું તું રિપ્લાય આપી, પણ મેં કીધું ક્યાંથી દઉં રિપ્લાય? કરે તો આવે બધી. તારા જીવતરમાં ધૂળ પડી તે કમેન્ટ ઓફ. જો ભાઈ બ્લોગ હું એડિટ કરતી નથી. બરાબર? હું ખાલી શૂટ જ કરું છું. બ્લોગ એડિટ બેડિટનું કામ આપણે માણા રાખ્યા છે. માણા તરીકે આ છે ખાલી બ્લોગમાં. હા એમ આ બધે તો આવે એટલું જ છે. એમાંય આને તો કાંઈ બોલવું ન હોય. કિશન હોય તો કિશન તો બોલે. કિશન કાંઈક તો બોલે. એવું છે બધું.
કિશન હમણાં આવશે. એટલે હું અમારા ટીમ મેમ્બર તરફથી હું એને કહું છું કે હેપી બર્થડે એડવાન્સમાં. મિસ યુ અમારા આ નાસ્તા સાથે. તને આ બધું બહુ ભાવે અમને ખબર છે, પણ અમે તને ન ખવડાવી શક્યા, પણ તું ટૂંક સમયમાં આવવાનો જ છો એટલે અમે ખવડાવી દેવું તને. હવા ઠરી જાય છે ખાવા માંડ. હવે આ ઠરી જાય છે ભાઈ. આવજો, બાય બાય. જમવામાં થોડોક બ્રેક આવ્યો ને તો બધા ફોનમાં લાગી ગયા. બોલો કરવું આમાં આજની આ પેઢી. હે એને જમવામાં બ્રેક આવ્યો ને નાસ્તામાં તો એને બ્લોગ ચાલુ કરી દીધો. આ તો કામ છે, બરાબર. આ તો કામ છે મારું. તમારું શું કામ છે એમાં? સ્નેપડા જોવાનું, બીજું તો કંઈ નથી ને. સ્નેપના મોકલવાના, જોવાના, સ્ટોરીઓ જોવાની, ઓલું કરવાનું. હવે ભાઈ આ ક્યાંય ન હાલે. હવે ઘર ભેગી भाई मजा आया. તમને બધા એમ કહીએ તને કહું નાસ્તો થઈ ગયો તો હાલતી થાવ. वाड़ में आवे खोटू वाड़े होई वो क्या करती है खबर, पहले बोल देती है, फिर बाद में आगे जाती है, फिर वाड़ लेती है. और ये वो कुछ नहीं बोलती, वो एकदम वो- गूंगी है. वो गुंगी है, उसका इसका कहना ये है. पर मैं उसका राज आपको सच सच बताऊंगी. वो બધાને એવું લાગે કે એ બહુ ડાય છે, કાંઈ બોલે નહીં, કાંઈ બોલે નહીં, એવું બધું બહારના લોકોને લાગે. કદાચ તમને પણ લાગતું હોય છે, પણ એવું કાંઈ નથી. જો તમે ઘરે આવો 2-3 દી લો મારી જોડે તો તમને ખબર પડે કોણ ડાયું છે ને કોણ ગાંડું છે. રેડી? इसके मासूम फेस पे मत जाओ, ये बहुत हरामी है. સહી પકડા હે, સહી પકડા. સાચી વાત છે. આના માસૂમ ચહેરા ઉપર નહીં જવું ખોટું. બધાય ઘણી વાર કેવું થાય ખબર, બધાય આમ ડાયા હોય ને એને હે ને એની વાહે તારી પાણીપુરી આવી ગઈ ભાઈ જાને. ઈ ડાઈ રહી ને અને હું એને કંઈક કહું ને એટલે બીજા બધા મારી એને બાંધવા આવે. હવે ભાઈ ઈ ડાઈ રહી છે, જો એની ભૂલ હોય તો એને કહેવું પડે ને. પણ નહીં, એ વાત ન સમજે કોઈ. સામેવાળાને ન ખબર હોય સાચી હકીકત શું હોય, હું લેવા કીધું હોય, પણ કાંઈ વાંધો નહીં, ઇગ્નોર કરવાનો. આપણે એને જવાબ તો આપી જ દઈ, એમાં તો કંઈ બાકી રાખીએ નહીં. ઓલી ગઈ છે બીજી પ્લેટ પાણીપુરી લેવા. આટલું તો એને ખાઈ લીધું હે. જો આ 1 પ્લેટ, પછી આ બીજી પ્લેટ, આ ત્રીજી ને ચોથી, અને હજી આ પાણીપુરી મેડમ પાણીપુરી લઈને આવે છે. હાડાવું કિતના ભી ખાએ સાલા ભૂખા ही રહેતા હે. આ બધું છે ને આ 2 જ ખાધું છે, આપણે એમાં કાંઈ નથી ખાધું. બરાબર છે. હજી 1 પ્લેટ પાછી લેવા ગઈ છે. 1 જ પ્લેટ હતી, હજી 1 પ્લેટ પાછી આવશે. હવે કેટલું ખાય આને કોઈ સમજાવો. હવે કેટલું હોય પછી માપમાં હોય, માપે મેળે રેવાય ભાઈ. હું ખાવા એવી તો ખાઈશ. જો તમે જોવો છો ને બ્લોગમાં કોનું ધ્યાન નથી, બધું તમે જોતા જઈશો, બરાબર ને? જોતા હોય તો હું હે ભૂખ લાગે છે. માપે મેળે રહેવું હો ભાઈ. કહી દેજો એને કમેન્ટમાં, માપે મેળે રહેવાનું ભાઈ. જો આને પાણીપુરી ખાતા આવડતું નથી. તીખી લાગે પણ એ આમાં જતાવશે નહીં. બોલ અરે અબે બોલ, કલ સુબહ પનવેલ निकलना है. આનું હે ને ફૂડ સારું હે પણ સર્વિસ સામે એવી નથી. કારણ કે સેલ્ફ સર્વિસ છે અને અહીંયાને પોહાતી નથી. ઘડી વળી ઊભું થઈને જવું પડે. સેલ્ફ સર્વિસમાં આપણે 2 પ્લેટનો ઓર્ડર આપ્યો હોય તો 1 પ્લેટ આવી જાય, ભૂલી જાય. પછી એમ નહીં, એક જ છાશ કીધી હતી તો 2 છાશ કીધી, અને પાણીપુરી 2 કીધી હતી તો 1 આવી. હવે આમાં શું કરવું ને એ જ કાંઈ નથી સમજાતું, બરાબર? અને આ તો ખબર ખાવા જ માંડીને. આ કાલિયો અમારો કાલિયો, આનું નામ છે ને કાલુ છે. કાલુ નહીં, કાલુ વધશે નહીં. વધે નહીં તો હું પાછી બીજી પ્લેટ મંગાવીશ, બરાબર ને? તો બીજી આવી ગઈ. જા જઈએ મારા બેન. ઓ એની બેન જાહે. નથી દેખા બધું. જો ભાઈ હું મારું કામ કરું, બરાબર? એમાં ઊભું થવાનું કઈ જરૂર જ ન આવે. ને તમે બેને હું કામ હું લઈ આવી છું ભેગી, એ લેવા જ લઈ આવી છું, બરાબર? मेरा बिस्कुट डूब गया. उसको पानी पूरी बोलते हैं मेरे दोस्त. શું કહે લે એમ ન થાય, લે તો ખરી.
લે ને લવ ના હા લે લઈ લે લઈ લે હાલો લઈ લે. એટલે લે આ તો પણ મારી પ્લેટ લઈને વહી ગયા હારી અરે પણ તમને એક લેવાની કીધી હતી યાર શરમ તો કરો રીતુને ઓટડોગ ખાવો જોઈએ રીતુનો ઓટડોગ ન મળ્યો ને સોરી એનું નામ ઋત્વી છે ઋત્વીને ઓટડોગ ખાવો હતો તો ઋત્વીના ઓટડોગ મળ્યો નથી ને એ બીજા કોકને મળી ગયો છે એટલે એ હવે જીવ પાડશે બીજા બધાને એ પેટમાં દુખાડશે ખાઈ લે ને કે આ વહી જાય હો કાંઈ વહી ગયું. આલો એમ ખાઈ લો યોગિતા હે ને એક નવો અખતરો કરવા જાય છે જોવો તમે એનું મગજ કેવું છે એ પછી તમે કહેજો કેવું છે એ બરાબર જોજે આ છે પાણીપુરી નહીં સોરી પૂરી એમાં નાખશે પાણી એમાં નાખશે એ થમ્સઅપ હવે એ ખાય મોટું તો જોઈ હાચે હાચે ખોટે ખોટે મોટા દે ટાઈમ આવે મારજો તમે બધા એવું આપણે નહીં મારી આપણે એવા ખોટા ખતરા ન કરીએ આપણે છાલ સ્પીન મજા કરીએ બરાબર ને હાલ ને હવે ઘર ભેગી નાના જવા તમે થામ ઘર ભેગીના બરાબર ને હું તો અહીંથી વહી જાય BRTS-માં તમે નહીં લઈ જાવ તો પૈસા નથી પણ આમાં વાપરી નાખવામાં એટલે થોડા ખારા હારી રાખી લે થોડાક મસ્કા માર લઈ દે એટલે લઈ જા અને જવાનું તો બહુ સમજો તમે આખું નવરું જ છે નવરી બજાર પણ એ સમજતી નથી એનો ઈરાદો કઈ બીજો જ છે તમે ઘરે પહેલા ઈરાદો તો સંપૂર્ણ થવાનો જ છે ઈ તો હું કહું પણ એ આમાં નહીં કહેવાનો નહીં મારી ફ્રેન્ડ જોતી હોય ભાઈ નહીં કાંઈ નહીં એકચ્યુઅલીમાં એ સરપ્રાઈઝ છે તમારા માટે સરપ્રાઈઝ નહીં સિક્રેટ છે તો હવે જવાનું કેવી છે મન તો થતું નથી અમારું આ જો ને બાટલી ઉલાડે અને દારૂના પેક મારતી હોય એમ છોકરીઓ કે પીવાય નથી દેતી ઘર કે પીવાય નથી દેતી ભાઈ થમ્સઅપ જ છે દારૂ નથી તું એવી ફિલિંગ લેમાં ખોટી આપણે એવું નથી કરતા કેવા કેવા કાંડ કરે લે જોતો 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 હાલો કચરા વાલા અમારા કચરા વાલા वाह क्या सीन है પેલા દારૂ પીતા હે પાણી પીતા હે હા હેન્ડ વોશ કરવા મારા ઓ આઈ ડોન્ટ ફીલ ટુડે ગુડ તો હવે જાશું અમે ઘરે એવો વિચાર તો છે ઘરે જવાનો હવે આ બેન જલેબી જલેબી કરે છે એના ઝુલ્ફે તમારા વાળ એના તો પૈસા દીધા પણ સાચી વાત હવે કહી દઉં હવે નથી મારાથી રહેવાતું બરોબર છે એના વાળ એને એક નંબરના તું વયો જા ભાઈ તું વયો જા એના વાળ એને ભૂંડા લાગી રહ્યા છે હું કહું જ છું બરોબર એટલે મને તો જરી કઈ નથી ગમતા કેમ કે એની કેર નથી કરતી બાકી આને કરાવ્યું તો એના વાળ સારા થઈ ગયા અને આના ભૂંડા જો આવ્યું એટલે એ હે ને હવે ભાઈ એમ નો ઉલ્લે એની માટે ટ્રીક હોય હવે જઈ રહ્યા છીએ અમે લોકો ઘરે કેવી જાવ ભાઈ જલેબી ખાવી હે ના હાલ જલેબી બાઈ અમને તો હાલતા કરી દીધા એની જલેબી માં બોલો કરવાનું આવડતી નથી હો એટલે લર્નિંગ લાયસન્સ છે એનું ઘરે લઈ લઉં કે જલેબી ખા માપ મારે રે હજી તમારે કોઈ માટે નહોતું રીતુ માટે બરાબર છે તો આ એક ભાઈ છે એમને બ્લોગમાં આવવું છે આપણે એને લઈ લીધા છે બરાબર છે એની ઈચ્છા પૂરી થઈ ગઈ બરાબર ને હમણાં એક ભાઈ જતા હતા
છે. જોઈએ હવે આગળ શું થાય છે. ઘરે જાય. નાસ્તો તો ફૂલ પેટ કરી લીધો છે. નાનું જો અને હે ને કેન્સર અંગૂઠાનું કેન્સર થવાનું છે ફાઇનલ જ છે. તમારા ખોપડા હે ને સારા નથી એટલે તમે સ્નેપડા તો રહેવા જ દેજો અત્યારે, બરાબર છે. મોટું તો આવે એવું કરે ને મહેન્દ્રા જેવું. અમે જલેબી લઈ લીધી हमारी जलेबी भाई आ गई है. फोटो पाड़ना है इसको. चलो इसको भी एक सेल्फी दे देते हैं. My God. નહીં એવું આપણે હોશિયાર થવાની જરૂર નથી, બરોબર ને? ઘરે મૂકી ગયા. અનુપમભાઈ દોશી અને એની સમગ્ર ટીમ છેલ્લા 3 દાયકાથી ખૂબ ખાસ કરીને રક્તદાનની પ્રવૃત્તિ, એ રક્તદાન આપણે કહીએ છીએ કે નવા જમાનાની નવી જવાબદારી છે અને રક્તદાનને આપણે સ્વેચ્છાએ સ્વીકારેલો સામાજિક વેરો કહીએ છીએ અને વન ફેમિલી વન ડોનર એ સૂત્ર ઘેર ઘેર ગુંજતું કર્યું હોય તો એ અનુપમભાઈ દોશી, અમારા સુનિલભાઈ, અનુપમભાઈ, ઉપેનભાઈ, નલિનભાઈ અને એની સમગ્ર ટીમને આ યશ આપો છો. એવું સરસ મજાનું કામ અને આ બાળકોને સહેલાઈથી ખાસ કરીને એમનો ખોરાક છે એ રક્ત છે, એમની જરૂરિયાત પ્રમાણે એમને બ્લડ ચડાવવામાં આવે છે. અહીંયા કેટલાય બાળકો એવા પણ બેઠા હશે કે જેને મહિનામાં 3 વખત બ્લડ ચડાવવું પડતું હોય. કેટલા બાળકો એવા પણ હશે કે જેને મહિને 2 મહિને ચડાવવું પડતું હોય અને એમને જ ખબર હોય, એમના પરિવારને જ ખબર હોય કે એ મુશ્કેલી શું હોય અને એવા સમયે એને સહેલાઈથી બ્લડ મળી એવા હેતુથી લગભગ દીકરાનું ઘર વૃદ્ધાશ્રમ દ્વારા 200 બાળકો એવા છે કે જેમને આજીવન દત્તક લીધા છે અને એવા બાળકોને વિના મૂલ્યે રક્ત મળી રહે એવી વ્યવસ્થા વર્ષોથી આ સંસ્થા દ્વારા કરવામાં આવે છે અને એના આશીર્વાદ લેવા માટે આવા બાળકોના જીવનની અંદર આનંદની લહેર આવે એટલા માટે પ્રતિ વર્ષની અંદર લગભગ 5 થી 7 કાર્યક્રમો એવા કરવામાં આવે છે કે જેમાં આનંદોત્સવ પણ હોય, એમનો સન્માનનો પણ કાર્યક્રમ હોય, એને અભ્યાસની કીટ મળી રહે, એને દેશપ્રેમના ઇન્જેક્શન મળી રહે, આવી અનેક સુવિધાઓ આવા બાળકોને પૂરી પાડવામાં આવે છે. આજે આપણી વચ્ચે સમાજ જીવનના ઘણા બધા લોકો બેઠા છે. ખાસ કરીને મોલેશભાઈ ઉકાણી કે જેને આપણે સૌરાષ્ટ્રના ભામાસા કહીએ છીએ, એ આજે ઉપસ્થિત નથી પણ એમના પુત્ર જયભાઈ ઉકાણી આજે અહીં ઉપસ્થિત છે અને એમના તરફથી આજે અમને 130 બાળકોને સાયકલ આપવાનું દાન મળ્યું છે અને નિમિત્ત અમે દઈ રહ્યા છીએ, અમારી સમગ્ર ટીમ દઈ રહી છે. ત્યારે આ સમગ્ર ટીમને ખૂબ ખૂબ અભિનંદન સાથે આપ સૌને હૃદયના ભાવથી આવકારું છું. સાથે સાથે અનુપમભાઈને વિનંતી કરીશ કે કાર્યક્રમ આગળ વધે. સ્વ માટે થઈને આપણે હંમેશા સેવા કરતા હોઈએ છીએ. હવે સેવા એ જ સમર્પણ અને સમર્પણના માધ્યમથી સેવા, એવા સમર્પણ ચેરિટેબલ ટ્રસ્ટના આજના આ ખૂબ સંવેદનાસભર કાર્યક્રમ કે જેમાં 130 જેટલા થેલેસેમિયા બાળકોને સૌરાષ્ટ્રના ભામાસા એવા આદરણીય મોરેશભાઈ ઉકાણીના માધ્યમથી સાયકલ વિતરણના કાર્યક્રમમાં અહીં મંચ પર ઉપસ્થિત અમને સૌને જેમણે હંમેશા સેવાને પ્રાથમિકતા આપી એવું સમજાવ્યું છે એવા અમારા ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ આદરણીય શ્રી મુકેશભાઈ દોશી, રાજકોટ મહાનગરપાલિકાના ડેપ્યુટી મેયર શ્રી નરેન્દ્રસિંહજી, તેમજ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી જયમીનભાઈ, મંચ પર ઉપસ્થિત રાજકોટને જેમના માટે ગૌરવ છે ને હંમેશા કોઈ પણ પરિસ્થિતિ હોય, કોઈ પણ સમસ્યા હોય, કોઈ પણ સેવાની હાકલ હોય ત્યારે એક સહજ રીતે જેમણે ઉપાડી છે એવા સર્વે રાજકોટના અહીં બેઠેલા અને સામે બેઠેલા સર્વે રાજકોટના દાનવીરો, ઉદ્યોગપતિઓ, સર્વે ભામાશાઓ, અગ્રણીઓ તેમજ જેમના માધ્યમથી આ ખૂબ સરસ રીતે કાર્યક્રમ થયો છે ને અનેકવિધ વૃદ્ધોના, દીકરીઓના, આવા થેલેસેમિયા બાળકોના જેમણે આશીર્વાદ લીધા છે એવા દીકરાના ઘરના સર્વે ટ્રસ્ટીશ્રીઓને અહીં ઉપસ્થિત મારા વાલા થેલેસેમિક બાળકોને એમના માતા પિતાઓ. હું જાણું છું એક પેથોલોજીસ્ટ તરીકે કે થેલેસેમિયા એવો રોગ છે કે જેટલું વખત જીવીએ એટલું વખત ખૂબ મજાથી જીવીએ અને ખૂબ સરસ રીતે જીવીએ. કારણ કે વારંવાર ટ્રીટમેન્ટ કરવા છતાં પણ, વારંવાર બ્લડ આપવા છતાં પણ એક રોગની આ મર્યાદા છે અને એટલા માટે થઈને આવા બાળકોના મોં ઉપર કાયમ હાસ્ય રહે, આવા બાળકો છે હસતા રહે, આવા બાળકો અને એના પરિવારજનો સરસ રીતે એની જિંદગી માણી શકે એવો ઉત્તમ વિચાર દીકરાના ઘરના માધ્યમથી ત્યાં સર્વે ટ્રસ્ટીશ્રીઓને અને અમારા આદરણીય શ્રી મુકેશભાઈને આવ્યો છે. આપણે સૌ જાણીએ છીએ કે મૌલેશભાઈ પાસે જે રીતે હમણાં જયમીનભાઈ વાત કરી એ ખૂબ સાચી વાત છે કે સૌરાષ્ટ્રના ભામાસા છે, પણ ભામાસા પણ એવા છે કે ક્યારેય એમના મોઢા ઉપર તમને કોઈ અહમ ન દેખાય, એમના મોઢા ઉપર તમને કોઈ આડંબર ન દેખાય અને હંમેશા હસતા અને ક્યારેય પણ તમે એમની પાસે જાઓ તો કોઈ વ્યક્તિ ત્યાંથી નિરાશ થઈને પાછા ન આવે. અને એટલે જ હું માનું છું કે ભગવાન દ્વારકાધીશના એમના ઉપર 4 હાથ છે કે જે માધ્યમથી, જે સાચા વિચારથી એ સેવા કરે છે એ સેવા સાચા અર્થમાં ચરિતાર્થ થાય છે. આજે ખૂબ સુંદર કાર્યક્રમ કે આવા સરસ બાળકોને અહીંથી આટલી સરસ સાયકલ આપવાનું જે મૌલેશભાઈના માધ્યમથી કામ થયું છે ત્યારે સમગ્ર રાજકોટ વતી અમે સૌ મૌલેશભાઈ પરિવારના ખૂબ આભારી છીએ, ખૂબ ઋણી છીએ. આ બાળકો વતી પણ અમે એમના ખૂબ આભારી અને ઋણી છીએ. અમને આ પુણ્ય કાર્યમાં સહભાગી બનાવ્યા એ બદલ સમર્પણ ચેરિટેબલ ટ્રસ્ટ અને દીકરાનું ઘર સમગ્ર પરિવારના અમે સૌ આભારી છીએ. ફરીથી આપ સૌનો ખૂબ ખૂબ આભાર. જય જય ગરવી ગુજરાત, ભારત માતા કી જય, વંદે માતરમ. મને હંમેશા ખુશી, બીજાને ખુશ જોઈને હું ખુશી થાઉં છું. એટલે ખુશી પ્રાપ્ત કરવા માટે બીજાને ખુશી આપવી જરૂરી છે અને ખુશી બીજાને આપવાથી તમારી સ્ટેમિનામાં વધારો થાય છે, તમારી આ જીવનની પ્રગતિમાં વધારો થાય છે. એ મેં જાતે અનુભવ્યું છે. આ સંસ્થાને ગમે ત્યારે કોઈ પણ દાનની જરૂરિયાત હોય
કે ગમે ત્યારે કોઈ પણ વસ્તુ આપવાની હોય તો હર હંમેશ મારો સાથ સહકાર રહેશે એવી ખાતરી આપું છું. અને તમે બધા પણ આવા સારા કાર્યમાં જોડાવ એવી બધાને અપીલ કરું છું. અસ્તુ. બ્લોગને અહીંયા જ વિરામ આપી અમે લોકો પહોંચી ગયા છીએ અમારા ઘરે. બરોબર છે, તો મળીએ એક બીજા કોઈ નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બધાને જય શ્રી રામ. Shri Ram.